शक्ति भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, शक्ति भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, शक्ति भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। આજે જુનાગઢ ખાતે અમારો કાર્યક્રમ એ સ્થાનિક લોક પ્રશ્નોને સાંભળવા માટેનો અને કાર્યકર સંવાદ. આ સંવાદ બાદ અમે જે જુનાગઢ શહેર અને જિલ્લાના પ્રશ્નો છે, અતિ વિષમ પ્રશ્નો છે, ત્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકાર જુનાગઢની જનતાના પ્રશ્નો માટે નક્કર પગલાઓ લે એના માટે એક પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જઈશું. આ વ્યવસ્થા કરવા માંગતા નથી. કલેક્ટર ઓફિસની બહાર અમે ઊભા રહીશું પદયાત્રા બાદ, અને અમારા જિલ્લાના પ્રમુખ કલેક્ટરશ્રીને જઈને આવેદનપત્ર આપશું. જુનાગઢમાં માલધારીઓનો મોટો પ્રશ્ન છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ઘાસ માટે એમને પાસ આપવામાં આવતા હતા. આ પાસ બંધ કરવામાં આવ્યા છે. જુનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપણું કરનારા લોકોએ આડેધડ દબાણો કરેલા છે અને પરિણામે પાણીના વહેણ પણ રોકાયા છે. થોડોક વરસાદ પડે અને પાણી જુનાગઢમાં નાના વેપારીઓ, ઘરમાં રહેતા લોકોને તકલીફ પડે છે. ખરા અર્થમાં જે ગ્રાન્ટ અમારા ધારાસભ્ય ભીખાભાઈએ પૂછેલા પ્રશ્ન પ્રમાણે 7,700 કરોડ અહીંયા આપવામાં આવી, પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ જાય છે અને રસ્તા, નળ, ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ. ખેડૂતોને અતિવૃષ્ટિમાં પારાવાર મુશ્કેલી થઈ છે. માલધારીઓના માલઢોર તણાઈ ગયા છે. યોગ્ય વળતર હજી સુધી મળ્યું નથી. મોંઘવારી છે. રાજસ્થાનમાં ચૂંટણી ટાઈમે 400માં ગેસનો બાટલો તો આટલા વર્ષોથી ગુજરાતના લોકોને 1100માં કેમ લૂંટાય છે? આનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો પડે એવું લોકોની વાયકા છે. એ લોકો કહે છે કે શા માટે અમે મોંઘવારીનો માર છીએ? શિક્ષણ મોંઘું, સામાન્ય માણસને સાંથણીની જમીન નહીં, માલધારીઓની સમસ્યાઓ, જે આમ જનતાના પ્રશ્નો છે અમારા આવેદનપત્રમાં સાંકળેલા છે અને એ આવેદનપત્ર આજે આપીશું. ખાસ કરીને શક્તિસિંહ જોવા કમૂરતા ચાલે છે અને આપણે ત્યાં કહેવાય છે કે કમૂરતામાં સારું કામ ના થાય. કમૂરતા પૂરા થયે અમારા એઆઈસીસીના સેક્રેટરી ને આ કામ સોંપેલા છે, પ્રભારીઓને સોંપેલું છે. કાર્યકર્તાઓ સાથે પરામર્શ કરીને એના નામો પણ નક્કી છે. 5 કલાકની જે મહારાજે કહ્યું છે એમ પૂર્ણ મંદિર થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા હોય અને એ પછી જરૂર જઈશું. કોઈ અમારા મિત્રોએ પક્ષ વિરુદ્ધની વાત નથી કરી. સેમ ટોન છે જે ટોનમાં અમે વાત કરીએ છીએ. 5 કલાકની એક સતંતર ચાલતી પ્રક્રિયા છે. લોક પ્રશ્નો માટે પણ અમારે કામ કરવું છે અને એટલે લોક પ્રશ્નો પણ લીધા છે. હા, ચૂંટણી તો જરૂર આવી રહી છે અને મને વિશ્વાસ છે કે જુનાગઢની જનતાના આશીર્વાદથી આવતી ચૂંટણીમાં સંસદ સભ્ય એ કોંગ્રેસ પક્ષના હશે. થેન્ક યુ.